સમયમાં ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની દેખરેખમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પોક્સો ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળના ગુનામાં વોન્ટેડ આરોપી ગોવિંદ જેઠાલાલ દેવી પૂજક રહે સુંદરપુરી ગાંધીધામ મૂળ વતન પાટણને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરે એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીને શોધી કાઢી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મહિલા અને બાળ સુરક્ષા સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.